જય સ્વામિનારાયણ। આજે આપણે નાથવાડીએ જવાનું છે અને પહેલાં આપણે નાથવાડીએથી પહેલાં આપણે જાહુ દુકાને, કેમ કે આપણે કંઈક દુકાને લેવાનું છે। અને પછી હજી એક વાત છે કે જરાક ગડબડ થઈ ગયું હતું કાલ સાંજે, કે કાલના વિડીયોમાં ગડબડ થઈ ગયું હતું કે મેં જરાક ઓલું જે લાસ્ટનું હોય ને તેને મેં જરાક આમ તેમ કરી નાખ્યું હતું, એટલે છે ને તમને એમ મિસ્ટેક ન થાય એટલે તમે એ વિડીયોને આખો જોજો। અને તમને આ બે વ્લોગ સારા લાગ્યા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો, અને આ વ્લોગ સારો લાગે તો આને પણ સબસ્ક્રાઈબ કરી નાખજો। તો હવે આપણે મળીએ દુકાને। દુકાને પહોંચી ગયા છીએ, ભગતભાઈની દુકાને। તમે જુઓ, આ છે આપણા ભગતભાઈ। જો આપણા ભગતભાઈ ના દુકાને પહોંચી ગયા। હવે આપણે જાહુ નાથવાડી અને અમે જો આ મીઠો માવો લઈ લીધો છે। હવે આપણે મળીશું પછી। અને જો પેલા ભાઈ તેજાભાઈને મળી જાય આપણે। તેજાભાઈ બહુ ફેમસ છે કે આપણી યુટ્યુબ ચેનલમાં, અને એ હોતે એક નવી યુટ્યુબ ચેનલ બનાવે છે, એને હોતે લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી નાખજો। હવે આપણે મળીશું નાથવાડીમાં। હું સુરત બનાવે એટલે હું હમણાં અમે જવાના છીએ 3 વાગે, બસમાં બેસું થઈ તે હું બનાવી નાખી। હા, અને હું એક વાત કહેવાનું ભૂલી ગયો છું કે આજે અમે દેશમાં જ આવીએ છીએ, એટલે અહીંયા તમને મારો એડ્રેસ જોતો હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે, જોઈ લેજો। તો કમેન્ટમાં જઈને કહેજો જરા, અને હવે ખબર પડે થોડી। હવે આપણે મળીશું નાથવાડીએ। અમે નાથવાડીએ જવાના જ હતા, પણ વચમાં યાદ આવ્યું કે હનુમાન દાદાના મંદિરની ટ્રેન સ્વિચા છે, એટલે અમે ત્યાં ગયા હતા એક આંટો મારવા। અને હવે આપણે જઈએ છીએ નાથવાડીએ। અને જો ભાઈ આ આપણો સબસ્ક્રાઈબર હંમેશા આપણી હારે જ લઈ છે, બધા વિડીયોમાં આ આવશે, પણ અમે આજે સુરત જવાના છીએ એટલે નહીં આવે। અને અમે તમને બસમાં હોતે દેખાડશું કે કેવું બધું છે। હવે આપણે જો આ ભાઈ આપણા સબસ્ક્રાઇબર છે, જો આપણી આપણા ચેનલનું નામ પૂછે છે। જો એમ કહે છે કે પાસ આવજો, ઉતારવાનું છે। અને હવે આપણે જોઈ શકો છો આ બીજું હનુમાન દાદાનું મંદિર। આપણે હનુમાન દાદાનું દર્શન કરી અને તમને દર્શન કરાવી આપણે જઈએ। ઓકે, તો જય હનુમાન દાદા। હવે આપણે નાથવાડીએ જાશું અને પછી આવશું। અને જો ભાઈ આપણે તેજભાઈ મીઠો માવો ખાય છે, જુઓ મીઠો માવો ખોલે છે તેજ મિત્રો। ખુલતો નથી મારથી, શું કરવું જોઈ શકો છો। ઉભા રહો મિત્રો, તમને એમને થોડા જવા દઈ। તમારે ખાવો છે તો આવી જાઓ, એટલે એવો છે, કઈ કહેતા નહીં મને, પૂરો થઈ જાય તો। તમારે ખાવો હોય તો કોમેન્ટ કરી દેજો, અને તમારે ખાવું હોય તો કોમેન્ટ કરી નાખજો। અને અમે તમને ફ્રીમાં જ નથી દેવાના, પૈસા લઈને આવજો અને કમેન્ટ કરી નાખજો। ફ્રીમાં આપણો સબસ્ક્રાઈબર કહે છે કે ફ્રીમાં, તો મેં કીધું તાર પૈસા છે ને તું ફ્રીમાં ખવડાવી, તાર પૈસા દે ભાઈ। અમે કાંઈ અમારા પાસે એટલા બધા પૈસા થોડા છે કાલ મિત્રો। હજી તો અમે આ ત્રીજો વ્લોગ છે, 3 જ વ્લોગ બનાવ્યા છે, અને 3 વ્લોગમાં ખાલી 33 વ્યૂ અને 4 સબસ્ક્રાઈબ છે, અને શું કરી એવું બધું હોય। તો હવે આપણે મળીશું નાથવાડીએ। અને આ ભાઈ જો ચાટીને માવો ખાય છે, ચાટીને ખાઈ રહ્યો છે। જો ફેંકી હોતો નાખો, હવે હું મારો માવો ખાય। હવે તેજભાઈને હું કહી કે આલ્યો ભાઈ પકડો, હવે હું મારો માવો ખાઉં। તો મિત્રો મેં માવો ખાઈ લીધો છે, હવે જોઈ શકો હેતાક્ષભાઈને માવો ખાતા જોઈ શકો છો તમે। જો ખોલી છે હેતાક્ષભાઈ પાસે થોડોક થયા, મેં કીધું તું એને રાખજો। હા આવી ગયા, ભિખારી આવી ગયા, હજી મંદિર ખુલ્લું નથી ને આવી ગયા। તો મિત્રો જોઈ હવે તારો ભિખારી વાળો નીકળ ને આવી હતી, તો તું ભિખારી છો ને? તો મિત્રો અહીંયા ભિખારી આવી ગયો છે। તો મિત્રો આ જોઈ શકો છો આ બાધુનું થઈ રહ્યું છે હેતાક્ષભાઈનું। તો મિત્રો આ ખૂટિયા જેવો કોક આવી ગયું છે। અમે કે કરી ને કે આ સાટી ખાધા જ કર્યો। હા હોય તે જ એવો છે।
તો હવે તમને મળશું સીધા નાથવાડીએ. ચાલો હવે જાય સીધા. તો મિત્રો અહીંયા અમે સાથે ત્યાંમાં છે ને હેતકભાઈના પપ્પા મળી ગયા. તો તમને દેખાડું ઉભા રહો. આ જો હાય કરે છે. ઉભા રહીને પાસે લઈ જાય તમને. હાલો ભાઈ. તો જો અહીંયા સુભા છે વિપુલ કાકા. દોરડી લાવો. તમે શું કરો છો? દોરડી લાવો. જાઓ. વાહ બેટા વાહ. અને હાઈમાંથી તો હવે તમને હા ભાઈ જો જાય છે. હવે તમને મળીશું સીધા અહીંયા નાથવાડીએ. હાલો તો ભાઈ. હવે અહીંયા આપણે પૂગી ગયા છીએ નાથવાડીએ. તમે જોઈ શકો છો આ લાઇટિંગ હોય રાતે. આ પાછું વાગમશી પરિવારનું છે અને આજ ધુવાડા બંધ છે. આ જો બધી રોટલી બોટલી બને છે. મારા આપા હેન્ડલિંગ કરે છે. આ જોઈ શકો છો ભજીયા, પટ્ટી, લાડુ, રોટલી. ખાલી રોટલી જો. રોટલી તમે જો ખાલી કેટલી મોટી તમે જોઈ નહીં હોય. એવી રોટલી છે. જો પટ્ટી. આ ભાઈ જો ભજીયા અને પટ્ટી બનાવે છે. હવે તો આપણે એક આંટો મારતા આવી નાથવાડી. હવે તમે સીધા મામાને ઘરે. જોઈ શકો છો ઉપર. આપણે સાંજે આવવા દઈએ છે ભાઈ. એ જ તે નાથવાડી છે. આહિરની નાથવાડી જ છે. હા, પણ હું તમને એક વાત કહેવાનું ભૂલી ગયો હતો કે જ્યારે નહોતું ને આવું બધું ડેકોરેશન, ત્યારે જો અમે અહીંયા ઉપર બેહીને જમતા હતા. જો આગળ દેખાડું તમે જો. અહીંયા બેહીને જમતા હતા. અહીંયા બધા હમાઈ જતા હતા અને ન હમાય તો નીચે બેસતા હતા. મતલબ બહુ મોટું હતું, પણ આ બધું ડેકોરેશન થયું ને ચાલે થયું ના ગડબડ ગોટું થઈ ગયું અને એમાં બહુ ઓછા માણસ હમાય છે. હવે આપણે પાણી પીને આવીએ. તો મિત્રો અત્યારે હેતકભાઈ તો પાણી પીવા ગયા છે. તો હવે ભાઈ હેતકભાઈ જો જાય જ છે. મારે પીવું છે. મને બહુ તરસ લાગી છે મિત્રો. તો પછી જાય છે તમારા મામાને ઘરે. મામાને ઘર આયા જ છે, પલટમાં છે. એટલે સીધા પછી જાઉં મામાને ઘરે. હાલો તો પહેલાં પાણી પીને તમને મળું સીધો બહાર. મિત્રો અત્યારે હું બહાર પહોંચી ગયો છું. હેતાભાઈ પાણી પી લીધું, જોઈ શકો છો. તો હવે સીધા જઈએ અમે અમારા મામાને ઘરે. તો હવે સીધા અહીંયા ભોગી પછી તમને બેનું મળી ગયું છે અહીંયા. હું એક કામ કરું, હાલો ને તમને આખો પૂરો વિડીયો દેખાડી દઉં. કેમ હવે મળી સીધા મારા મામાને ઘરે. તો મિત્રો અત્યારે હું તમને કહેવાનું ભૂલી ગયો કે મારી ચેનલનું નામ છે હું આજથી બનાવે, એટલે તમે જઈને જોજો. આજનો વિડીયો હશે એમાં બ્લોગ. મારી ચેનલનું નામ છે બ્લેક હોર્સ 73. ઓકે, તો ત્યાં જઈને જરૂરથી જોજો. વિડીયો સારો લાગે તો લાઈક સબસ્ક્રાઈબ કરજો. અને પહેલાં આપણે જઈએ સીધા મામાને ઘરે. યોગભાઈ શું કરતા છે હેતકભાઈને પૂછીએ. એ આ ગયા હશે આપણી એની પર્સનલ વાતમાં, મતલબ તમે સમજી જ ગયા હશો. અને આમાં પછી હેતક મતલબ તેજભાઈના બ્લેક હોર્સમાં હું પણ આવીશ. અને એટલે તમે એને પણ લાઈક કરી નાખજો, શેર કરી નાખશો અને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને આ વિડીયો તમને ગમતો હોય તો લાઈક કરતા ના ભૂલતા. તો હવે સીધા જઈએ આપણે પહેલાં મામાને ઘરે. આવ્યા પાસે જ છે આ બ્લેક આપણે ડેલી દેખાતી હોય છે બ્લુ કલરની આ સાઈડમાં. તો હાલો તમને અંદર જઈને દેખાડો. પચડી થાય છે મિત્રો. તો અહીંયા કંઈક બહાર નીકળે છે, જોઈએ આપણે સીધા અંદર જઈને. તો હવે અમે આવ્યા છીએ અહીંયા મારા મામાના ઘરે. તો અહીંયા કોણ છે ખબર નહીં. અહીંયા યુગભાઈ સંડાસમાં બેઠો છે. યુગભાઈ તો સંડાસમાં બેઠા છે. તો હવે છે કોઈ ઘરે? ના ભાઈ, હવે તો કોઈ ઘરે છે નહીં. હા તો હાલ આપણે હિચકીએ. તો હવે આપણે તો અમે જરા ઘીસકવા જઈએ છીએ. તમારે જોવું હોય તો જોઈએ. આ હેતકભાઈ તો ચડી જ જશે. તો પહેલાં હું ચડી જાઉં. હવે તો મિત્રો અમે અહીંયા મને કોઈ બેહવા નથી દેતું. જોઈ શકો છો અહીંયા. તો હવે તમને મળશું થોડીક વાર પછી. તો જ્યારે આપણે ઘરથી નીકળશું ને ત્યારે આપણે મળશું. અને આ બ્લેક હોર્સમાં હું પણ મળી, મતલબ બ્લેક હોર્સ જે છે એમાં હું પણ મળી. એટલે એને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને પછી આજનો વિડીયો છે મારો બસ, મતલબ મારા આજ 2 ટાર્ગેટ છે. કે એક તો બસનો વિડીયો બનાવવાનો છે સુરતથી, મતલબ દેહમાંથી સુરત જવાનો. અને બીજો છે આજ હનુમાન દાદાનું ઓલું પ્રાણ પ્રતિષ્ઠાનો છેલ્લો દિવસ છે, એનો પણ વિડીયો બનાવવાનો છે. એટલે એ 2 વિડીયો બનાવશું ને એટલે પછી તમને જરા ગડબડી લાગશે.
પણ અમે 2 વિડીયો તમને એકહારે બતાડીશું અને આ એક જ વિડીયોમાં બના રહેજો. બધા વિડીયો બનાવ્યા મતલબ બધા કહી દેવું તમને. તો મિત્રો હવે હું તમને કહું છું કે હું સારે બસમાં વિડીયો બનાવે તેથી તમે લાઈક સબસ્ક્રાઇબ કરી નાખજો. અને આ ભૂલતા ભાઈ નહીં તમે. અને આ તેજભાઈ તો કોઈ દી લાઈવ બનાવતા નથી એટલે મતલબ તમે કાલ સર્ચ મારજો એટલે આવી જશે. અને મારું યુટ્યુબ ચેનલનું નામ આજ તેરે હે બસ ઓકે. અને આ મારું યુટ્યુબ ચેનલનું અને નામ જવો હેતકભાઈ તમને લાગતું હશે કે હેતકભાઈ તો ઘડીએ ઘડીએ આપશે પણ એવું નહીં થાય કેમ કે હેતકભાઈ મારા ઘરથી દૂર રહી છે તેથી હવે હેતકભાઈ જેથી અમારા ઘરે બેસવા આવે તો એને હું બ્લોગ બનાવી અને નકર તો હું એકલો બનાવી. અને મિત્રો અને હું એના હેતકભાઈના ઘરે જાય તો હેતકભાઈ મારો વિડીયો બનાવશે તો પછી તમને મળશું. હવે બહાર નીકળીને મળશું હવે તમને. અટાણે તો અત્યારે અમે જઈએ છીએ નાથવાડીએ તો એમાં મામાની હારે જોઈ શકો છો અમે અમારા મમ્માની સાથે હારે જઈએ છીએ નાથવાડીએ. નાથવાડીએ જવાનું છે ને તો ગામમાં જવાનું છે. હા તો હવે સીધા મળશું આપણે ગામમાં. હવે અહીંયા આપણે ગામ પહોંચી ગયા છીએ તો હવે આપણે અંદર જવાનું છે વિડીયો શૂટિંગ કરવા અને તમને હું તને બતાડી દેવું. તો હવે હાલો. બાકી સાધુ સંતો તો આ દુનિયામાં ઘણા હતા એ આ પરંપરા આવી છે એટલે બાપભાઈ ના એમ તમે તમારા જ્યાં છે પરિવારના પપ્પા, 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 પપ્પા. સંસ્કારો છે. શિક્ષણનું પ્રમાણ વધ્યું છે આજે ઘણા બધા બાળકો આપણા હેન્ડસેટ આવતા મમ્મીને ફોન દઈ દે. હવે આપણે ડાયરેક્ટ મળશું બસમાં. તો બસમાં મળવાનું છે આઈક્યુ તો વધ્યું હવે આપણે જ જઈએ. અટાણે તો મારા મમ્મી આવે છે સોરી મારા પપ્પા આવે છે અને સામેથી થાર આવે છે મોડિફાય નહીં મોડિફાય ને નવી છે નવી થાર છે તો આપણે હાલો એની પાસે જઈએ. તો જો સામેથી આવે છે મોડિફાય થાર. મોડિફાઈની નવી છે નવી. જો મોડિફાય થાર જોઈ શકો ભાઈ સાહેબ. મોડિફાય તો નહીં નવી છે નવી. ભાઈ જોઈ શકો છો અમે નવી થાર લીધી છે. નવી મોડિફાય લઈને આવ્યા છે નવી થાર અમારી છે. હવે જો આ ભાઈનું મોઢું અમારી ગાડી છે. અને જો મારા પપ્પા અને મમ્મી આવી ગયા છે. હવે આપણે ડાયરેક્ટ ફોન દઈ દઈએ અને અમે હવે ડાયરેક્ટ મળશું બસમાં. તો ચાલો ગુડ બાય. સોરી ગુડ બાય નહીં રામ રામ ને સીતારામ. અને આ જો આ તેજભાઈની જે ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બધું કરી નાખજો અને મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી નાખજો અને આ વિડીયો ગમતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો હવે આપણે જઈએ મમ્મીની સાથે અને જરાક અહીંયા રાઉન્ડ લગાડ નાખી અને ફોન પણ દઈ દઈશું. તો હવે આપણે બસમાં જવા માટે નીકળી ગયા છીએ. તો જો આ આપણા છે બધું જોઈ શકો છો. આ છે 2 બાસકા ઘઉંના, 2 બાસકા ચણાના, 2 બાસકા બાજરીના. અને આ આપણા તેજાભાઈ પણ તૈયાર થઈ ગયા છે આપણી હારે આવવા માટે. અને આપણા ખાવાનું પોતે તૈયાર છે. તો ચાલો આપણે હવે ખાવાની તરફ જઈએ. તો ખાવાની તરફ છે આપણે થેપલા. તો હવે તમે થેપલા અને છાશ જોઈ શકો છો. થેપલા અને છાશ જે મોજ પડવાની છે ને અને પાણી અને એટલું જ આપણું ખાવાનું છે. અને આપણા તેજાભાઈ જો આપણે આજુબાજુ લખેલા છે. અને ભાઈ હવે તેજાભાઈનું શું ખાવાનું છે ને આપણે પૂછીએ. તો મિત્રો હાલો હું તમને દેખાડું મારા ઘરનો નાસ્તો. તો હાલો જઈએ આપણે રસોડા તરફ જઈએ છીએ. તો શું છે આપણે ખાવાનું અમારે છે રોટલી, હુકી ભાજી અને વટાણા લીધા છે અમે ઉલટી નો છે તે માટે. તો હવે આપણે સીધા મળશું બસ પાસે. તો હાલો બાય બાય. હવે આપણે નીકળીએ છીએ અહીંયા ઘરેથી અને આપણા
તેજાભાઈ પણ યુટ્યુબમાં વિડીયો બનાવે છે તમે જોઈ શકો છો અટાણે તો ખરાબ આજ જોઈ શકો છો તો હવે આપણે નીકળીએ છીએ અહીંયાથી. મારા હાથમાં ફૂલ રેકેટ છે આ મારા નથી મારી બેનના છે મતલબ મારી નાની બેનના. હવે આપણે નીકળશું ડાયરેક્ટ બસ સ્ટેશને. હવે અહીંયા આપણે બસ સ્ટેન્ડે પહોંચી ગયા છીએ તમે જોઈ શકો છો બસ સ્ટેન્ડમાં અહીંયા બહુ છાયો છે બસ સ્ટેન્ડમાં. અને આ જો તેજાભાઈ આપણા ઝૂલે છે ઝૂલાવું તેજાભાઈને તો જુઓ ઝૂલે હા હા જો મારા પગથી ઝૂલે છે. અને આ તેજાભાઈ પાસે ફૂલ રેકેટ નહીં મારે દાદા તો જો દાદા કહે છે કે ગોથો માર લે છે પણ અમે કીધું કે નહીં મારે છે. હવે આપણે બસ આવશે અને એના અંદર જઈને આપણને બતાડશું. તમે જોઈ શકો છો અમે બસમાંથી ઉતરી ગયા છીએ પણ અમારી બસ છે આ ઓલી છે એ ઓલી છે ને અને એ બહુ સારી બસ છે. અને આ બસ અમે તો બહાર આવ્યા હતા રિક્ષા કરવા હું ભૂલી ગયો બસમાં વિડીયો ઉતારવાનો. અને આજે આપણા તેજાભાઈની યુટ્યુબ ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. અને હું બસમાં વિડીયો બહુ મોડી બસ આવી એટલે હવે અમે સુરત પહોંચી ગયા છીએ. આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો. તો જય શ્રી કૃષ્ણ.